રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલ નકનક ચા હોટલ પાસે 100 રૂપિયા જેવી નજીવી બાબતે ઇસમોએ પેટ્રોલ બોમ્બ બનાવીને ચાની હોટલ પર હુમલો કર્યો હતો। જયદેવ રામાવત તથા ચિરાગ બાબાજીએ પાન માવાના 100 રૂપિયા બાબતે માથાકૂટ કરી હતી। માથાકૂટ કર્યા બાદ અન્ય બે અજાણ્યા શખ્સો સાથે આવી હોટલ સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। संवाददाता लकीराज हमारे साथ जोड़े गया है। राजकोट में अजाण्या शख्सों द्वारा हुमलो करवामां आव्यो, हालनी शुं अपडेट? जी आपने जणाव्युं હતું કે રાજકોટમાં અસામાજિક તત્વો છે તે બેફામ થયા છે અને પોલીસનો ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો ઉપરથી ડર ગયો છે અને પકડ પણ ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે 2 દિવસમાં બીજી ઘટના છે કે જેમાં માથાકૂટના બનાવો છે તે સામે આવ્યા છે। રાજકોટના આકાશવાણી ચોકમાં આ સમગ્ર ઘટના બની હતી, જેમાં 100 રૂપિયા જેવી જે નાની એવી નજીવી બાબતે જે 4 જેટલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો। હોટલમાં છૂટો જે પેટ્રોલ બોમ્બનો ઘા કર્યો હતો અને જે હોટલ છે તે સળગાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે 4 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, પરંતુ હજુ સુધી જે આરોપીઓ છે તે ફરાર છે, પોલીસ પકડથી દૂર છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।